નમસ્કાર મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણે આપણા કોર્સની. સૌથી પહેલા તમે તમારી પાસે નોટ અને પેન સાથે રાખજો. જે પોઈન્ટ તમને સારા લાગે એને નોટ ડાઉન કરી નાખજો. કારણ કે આ વિડીયો તમે એકવાર જોશો, બે વાર જોશો તો નોટ્સ બનાવી હશે તો તમને વધારે ક્લેરિટી આવતી જશે. જેટલી વાર વિડીયો જોશો તો ક્લેરિટી વધારે આવતી જશે, એ 100%ની ગેરંટી છે. તો શરૂઆત કરીએ માર્કેટની અંદર શેર માર્કેટ શીખવાની. ચાલો, સૌથી પહેલી વાત, માર્કેટની અંદર તમને એવું લાગતું હોય કે આ ગેમ્બલિંગ છે તો ભૂલી જાઓ, આ આર્ટ છે. આને તમારે સ્કિલ ડેવલપમેન્ટ કરવાની છે, તમારી પોતાની હાથની કળા. કારણ કે હાથથી ડિસિઝન લેવામાં આવશે માઇન્ડની અંદર, અને વધારે મજબૂત કરવું પડશે. એટલા માટે સ્કિલ ડેવલપનો પ્રોગ્રામ છે, ગેમ્બલિંગ નથી, આ આર્ટ છે. This program is not a risking money, but it is about a learning. Never risk money you can't afford to lose. માર્કેટમાં રિસ્ક તો છે જ, પરંતુ એવું રિસ્ક લેવાનું છે કે જેનાથી આપણે હળબળી ના જઈએ, જેનાથી આપણને એવું લાગે છે કે વાંધો નહીં, આપણે કવર કરી લઈશું. માર્કેટ પૈસા આપશે જ, ડિસિપ્લિન થી રહેશો તો જ, અધરવાઇઝ નહીં આપે. નેક્સ્ટ જોઈએ, નો ઇન્સ્ટાગ્રામ, નો ટેલિગ્રામ, નો ન્યૂઝ, ઓનલી ફોકસ ઓન લર્નિંગ. કારણ કે જેટલું ફોકસ લર્નિંગ કરશો ને એટલું વધારે તમને ક્લેરિટી, જજમેન્ટ વધારે આવશે. ન્યૂઝથી તમને શું જજમેન્ટ આવવાનું? ન્યૂઝ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, રીલ્સ, આ તમને ડિપેન્ડન્સી વધારે છે બીજાના ઉપર, પોતાના ઉપરનો સેલ્ફ કોન્ફિડન્સ લૂઝ કરે છે, એ તમને માર્કેટમાં આગળ નહીં આવવા દે. એટલા માટે ધ્યાન રાખજો, માર્કેટની અંદર ફોકસિંગ કરો ખાલી લર્નિંગ માટે. ટિપ્સ ફ્રોમ ટેલિગ્રામ હેવ કોઝ મોર લોસીસ ધેન માર્કેટ ક્રેશ. ક્રેશ કરતા વધારે લોસ તમને ટિપ્સથી થાય છે, આ સમજો. અને ન્યૂઝ ક્રિએટ પેનિક. ન્યૂઝ પેનિક ક્રિએટ કરવા માટે જ હોય છે. માર્કેટમાં ન્યૂઝ, ટેલિગ્રામથી દૂર રહો. હા, એવું નથી કે એ તમને ઇમ્પેક્ટ નથી કરતો, માર્કેટમાં કરે છે, પરંતુ સમજો કેટલું, ક્યારે, આ આપણે શીખીશું. ઇન ધીસ રૂમ વી બિલ્ડ કન્વિક્શન, નોટ અ રિએક્શન. આગળ જઈએ, આપણો કોર્સ એ સંવાદાત્મક છે, એટલે વન વે ના હોવો જોઈએ, ટુ વે હોવો જોઈએ. એટલે હું કંઈ પ્રોમિસ આપું છું, તમારે પણ મને રિટર્નમાં કંઈક આપવું પડશે. તમારું ડેડિકેશન, તમારો સમય, તમારી ડિસિપ્લિન મને જોઈશે, કે જેને કારણે હું જે આપું છું ને એ તમે તમારા ઝહેનમાં ઉતારી શકો. મારો જે 12 વર્ષનો એક્સપિરિયન્સ છે લાઈવ ટ્રેડિંગનો, એ તમને પૂરેપૂરો મળશે, જેને કારણે તમે નક્કી કરી શકશો કે તમે જે લેવલે હતા ને કેટલા લેવલે ડેવલપ થઈ ગયા છે. તમે કોઈ પણ લેવલે હશો, આ પ્રોગ્રામ તમને ફૂલ ડેવલપમેન્ટ કરવા માટે તમને સહાયતારૂપ થશે, આ મને પૂર્ણતાથી વિશ્વાસ છે. અને પ્રયત્ન કરજો તમે તમારા દિલ દિમાગની અંદર એ ઉતારવાનો. આપણે સાથે મળીને આગળ વધવાનું છે. આ પ્રોગ્રામની અંદર મારા પોતાના રિયલ ટ્રેડ, મારા પોતાની રિયલ મિસ્ટેક્સ, મારી સિસ્ટમ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો આપણે સાથે રહીને આ આપણો કોર્સ કમ્પ્લીટ કરીશું. આશા છે, મને વિશ્વાસ છે કે તમે 100% આની અંદર તમને મજા જ આવશે અને તમે આગળ વધી શકશો. એક વાત ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે તૈયાર હશો ને ત્યારે માર્કેટની અંદર એન્ટ્રી કરજો. હવે એક સામાન્ય એક્ઝામ્પલ આપણે આપીએ કે કોહલી જેવા વ્યક્તિએ બી ઘણા બધા બોલ રમવા પડે, સચિન જેવાને બી ઘણા બધા બોલ રમવા પડે, ત્યારે ડાયરેક્ટ ફિલ્ડ પર એ સારો પરફોર્મન્સ કરી શકે છે. તો આપણે એવું નથી કરવાનું કે ઘણા બધા ટ્રેડ લેવાના છે, આપણે પેપર ટ્રેડિંગથી કામ કરવાનું છે. આપણે શું કરવાનું છે તો કે માર્કેટ બંધ થાય, ઓફ માર્કેટની અંદર પ્રેક્ટિસ કરવાની છે, ત્યારબાદ ઓન માર્કેટની અંદર, લાઈવ માર્કેટની અંદર આપણે સારું એવું કામ કરી શકીશું. એટલે જ્યાં સુધી તમને કોન્ફિડન્સ આવતો નથી ત્યાં સુધી હોપમાં ટ્રેડિંગ નહીં કરતા. જ્યાં સુધી તમે શીખો છો ટ્રેડિંગ બંધ કરી દો, માત્ર ને માત્ર લર્નિંગ પર ફોકસ કરો. આગળ જોઈએ આપણે કે સ્ટે ઓપન માઇન્ડેડ, બી ઓબ્જેક્ટિવ, બી ડેટા ડ્રીવન. આ 4 પોઈન્ટ જે ખરા ને એ તમારા ડેસ્કબોર્ડ પર અથવા તો તમારા નોટની અંદર લખી રાખો અને રોજ રિવાઇઝ કરો. આનાથી તમારું મેનિફેસ્ટેશન ઊભું થશે, તમારું માઇન્ડનું એ ઇમેજિનેશન પાવર એ સ્ટ્રોંગ થશે અને તમે ઓછા સમયની અંદર ઘણું બધું ડિસ્ટન્સ કાપી શકો છો. કમિટ ધ ટાઈમ, ટ્રસ્ટ ધ પ્રોસેસ એન્ડ ફોલો ઇટ. ધ રિઝલ્ટ વિલ શ્યોરલી ફોલો યુ. આગળ જઈએ, પેશન્સ વર્સિસ ગ્રીડ. જો આ સ્ટોરી આપણને યાદ આવે છે ખરી, કઈ તો કે
એક કાકા હતા, એને એની પાસે મરઘી હતી, તો એ મરઘી રોજ સોનાનું ઈંડું આપતી હતી. આ સ્ટોરી આપણે જ્યારે ભણ્યા ને પાસ્ટમાં ત્યારે જોઈ ગયા છે. તો એની અંદર કેવું છે, રોજ સોનાનું ઈંડું આપે એટલા માટે એની લાલચ આવી ગઈ અને પછી એને મરઘીને કાપી નાખી અને પછી મરઘી મરી ગઈ. તો સોનાના ઈંડા જે રોજ મળતા હતા ને એ બંધ થઈ ગયા. માર્કેટ તમને રોજ સોનાનું ઈંડું આપવા માટે તૈયાર છે. તમે લેવા માટે તૈયાર છો કે નહીં, આ તમે જાતે નક્કી કરજો. સમજો. આર યુ રેડી? જો તમે રેડી હશો તો માર્કેટ 100% તમને રોજ ઈંડું આપવા માટે બેઠું છે. પેશન્સ, ધીરજ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ માર્કેટ રિવોર્ડ્સ ધોઝ હુ વેટ ફોર ધ રાઇટ સેટઅપ, નોટ ધોઝ હુ ચેઝ એવરી મૂવ. રોજ 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 ટ્રેડિંગ કરવાની જે તમારી અંદર શું કે ક્રેવિંગ છે ને, એને ડાઉન કરો, એને કંટ્રોલ કરો, તો તમને રિયલ ટ્રેડ મળશે. ગ્રીડ ઇઝ ધ જસ્ટ ઇમ્પેશન વિથ ધ પ્રાઇસ ટેગ. તમને ખાલી વધારે પ્રાઇસથી લાલચ આવશે ને, આ સારામાં સારી વાત નથી. પ્રાઇસ ટેગ જોઈને લાલચ આવવી એ અયોગ્ય છે. એટલા માટે નોલેજ ફર્સ્ટ, ભણવા પર ધ્યાન આપો, લર્નિંગ પર ધ્યાન આપો. ઇન્વેસ્ટ ઇન યોર સ્કિલ બિફોર યુ ઇન્વેસ્ટ ઇન યોર કેપિટલ ઇન શેર માર્કેટ. ઓકે, આ વાત જહેનમાં, ડીએનએમાં, લોહીમાં ઉતારી દો કે વિધાઉટ પેશન્સ યુ કાન્ટ બી સક્સેસ. આગળ જઈએ. તો બિફોર વી બિગિન, આસ્ક યોર સેલ્ફ. આ 10 પ્રકારના પ્રશ્નો છે. આ વિડીયો પોઝ કરો, તમારી ડાયરીની અંદર આ 5 સવાલ, બીજા 5 પણ છે, એનું આન્સર લખો. ક્વેશ્ચન અને આન્સર લખો. તમે અત્યારે સ્ટાર્ટિંગના ફેઝની અંદર શું સમજો છો માર્કેટની અંદર એ લખો. તમે જાતે સમજી શકો ને એ ભાષામાં જવાબ લખો. પછી આફ્ટર 2 મંથ કોર્સ કમ્પ્લીટ થયા પછી આ પ્રશ્નનું પાછું રિવિઝન કરીશું અને સમજીશું કે આપણે શું સમજ્યા હતા અને અત્યારે કેટલા ડેવલપ થઈ શક્યા છે. તો આ વિડીયોને પોઝ કરો અને આના જવાબ તમે લખો. આ 5 સવાલ છે. બીજા 5 સવાલ નેક્સ્ટ સ્લાઇડની અંદર છે. બીજા 5 સવાલ તમારી સામે છે. આના સવાલના જવાબ તમે લખો. ઓકે, આશા છે જવાબ લખાઈ ગયા હશે. તો હવે આગળ જઈએ.